અમદાવાદના આલ્ફા મોલ ખાતે ગેટ સેટ ગોનો પ્રીમિયર શો યોજાયો હતો, જેમાં બોલિવૂડના જાણીતા અભિનેતા દીપક તિજોરી તેમજ અન્ય કલાકારો છે તે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આ કાર્યક્રમ જે આગામી દિવસોમાં બોલિવૂડમાં ધૂમ મચાવવા માટે ગેટ સેટ ગો મૂવી આપી રહી છે, ત્યારે આ પ્રીમિયર શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ને સાથે બોલિવૂડના જાણીતા અભિનેતા દીપક તિજોરીએ આ કાર્યક્રમમાં આવીને ચાર ચાંદ લગાડ્યા હોય તે પ્રકારની ચર્ચાઓ પણ લોકમુખે થઈ હતી. આલ્ફા મોલ ખાતે આ સમગ્ર પ્રીમિયર શોનો કાર્યક્રમ છે તે યોજવામાં આવ્યો હતો, જેમાં અલગ અલગ જગ્યાથી કલાકારો, નેતાઓ છે તે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. ત્યારે આને લઈને શું કહી રહ્યા છે? ગુજરાતી મૂવીમાં સરસ મજાનું આવું એક્શન મેં પહેલી વખત જોયું છે કે ઓલ ધી એક્ટર્સ આર સો ગુડ વિથ ધ હોલ એક્શન સિક્વન્સીસ. બીજીએમ બહુ જ જોરદાર છે, મને મજા પડી ગઈ છે. બહુ જ ડિફરન્ટ ટાઈપનું મૂવી જોવા મળ્યું છે પહેલી વખત ગુજરાતી સિનેમામાં. એન્ડ આઈ એમ સો હેપી દેટ આપણું સિનેમા ઇઝ ગ્રોઈંગ સો મચ અને નવી નવી મૂવીઝ આવી ટાઈપની બની રહી છે એન્ડ પીપલ આર એકચ્યુઅલી અપ્રિશિએટિંગ ઇટ. સો આઈ એમ વેરી હેપી ફોર ધ વે ગુજરાતી સિનેમા ઇઝ ગ્રોઈંગ. જે રીતે આપણે સાંભળ્યા, જે ગેટ સેટ ગોનો પ્રીમિયર શો યોજાયો હતો તેમાં હાજરી આપનાર વ્યક્તિએ તેમણે જણાવ્યું કે આ જે મૂવી આગામી દિવસોમાં બોલિવૂડમાં ધૂમ મચાવવા માટે આવી રહી છે. તેમણે આશા પણ વ્યક્ત કરી છે કે મોટી સંખ્યામાં લોકો આ મૂવીને પસંદ પણ કરવાના છે ને ખાસ કરીને એન્ટરટેનમેન્ટ સહિતની તમામ ભરપૂર બાબતો છે તે આ મૂવીમાં સમાવી લેવામાં આવી છે. એટલે તેમણે આશા પણ વ્યક્ત કરી છે કે આગામી સમયમાં લોકોનો સારો એવો પ્રતિસાદ પણ આ મૂવીને મળવાનો છે. ત્યારે જોવાનું કે આગામી સમયમાં કઈ રીતનો પ્રતિસાદ છે તે આ મૂવીને આપણા ગુજરાતમાં જોવા મળે છે. ને ગેટ સેટ ગો મૂવી છે તે હવે ફરી ડંકો વગાડવા આવી રહી હોય તેવી પણ ચર્ચા ચાલી રહી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો.